ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર। ચોમાસાએ એક દિવસમાં લગાવી છે એક મોટી છલાંગ। આજે ગોવા સુધી પહોંચી ગયું છે ચોમાસું અને ચોમાસું ગુજરાતથી અંદાજે 550 કિલોમીટર દૂર છે। ગોવામાં સમયસર જ પહોંચ્યું છે ચોમાસું અને ગોવામાં ચોમાસાની સામાન્ય તારીખ 5 જૂન જ હોય છે અને 5 જૂને જ ગોવા પહોંચી ગયું છે ચોમાસું। એટલે બરાબર આ જ ગતિથી હવે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે। એનો મતલબ એ છે કે ગુજરાતમાં પણ ચોમાસું છે એ નક્કી તારીખે જ આવી જશે। ગુજરાતના ખેડૂતો માટે આ સારા સમાચાર કહી શકાય। ચોમાસું તેના નિર્ધારિત સમય પ્રમાણે અનુકૂળ પરિસ્થિતિ મુજબ આગળ વધી રહ્યું છે। હવામાન વિભાગની આગાહી છે 10 જૂન સુધી હવામાન વિભાગે આગાહી કરી છે ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે। પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે। દરિયાઈ વિસ્તારમાં 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રહી શકે। ઉત્તરી પાકિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે। જમ્મુ કાશ્મીર પર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય છે તો દક્ષિણ પૂર્વી રાજસ્થાન પાસે પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે। કેરળ પહોંચેલા ચોમાસું आगामी 2 થી 3 દિવસમાં આગળ વધવાની સંભાવના છે। 5 से लेकर 10 जून तक इसमें आज हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन में, और जो सौराष्ट्र कच्छ की दक्षिण और दक्षिण पूर्वी जो जिला है इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा। इसके साथ आपका थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है। मेघ गर्जना के साथ बिजली गिरने का संभावना रहेगा। जो विंड स्पीड हवा का झोंका जो रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा। उसके आगे हल्का से मध्यम बरसात का संभावना रहेगा दोनों क्षेत्रों में, गुजरात रीजन और सौराष्ट्र कच्छ का। अभी तो गुजरात के लिए स्पेसिफिक डेट नहीं बताया गया है, लेकिन जो नॉर्मल डेट्स है 15 जून गुजरात में ऑनसेट का नॉर्मल डेट्स है। अभी जो अनुकूल परिस्थितियां बना हुआ है, अगले 2-3 दिन में मानसून का आगे बढ़ने का स्थिति बनी हुई है। રાજકોટના ગોંડલ નજીક તળાવમાં બાળકો ડૂબ્યા। ડૂબી જવાથી 3 બાળકોના મૃત્યુ થઈ ગયા છે। એક બાળકની હાલત ગંભીર બતાવાઈ રહી છે। રાજકોટ જિલ્લાના શેમડા ગામનો આ બનાવ છે। ગામ નજીક આવેલા તળાવમાં ડૂબી જવાથી 3 માસૂમ કૌટુંબિક ભાઈ બહેનના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય એક બાળકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું। મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના વતની શ્રમજીવી પરિવાર શેમડા ગામે એક ખેડૂતની વાડીમાં મજૂરી કામકાજ માટે રહેતો હતો। શુક્રવારે બપોર દરમિયાન બાળકો વાડીથી થોડે દૂર આવેલા તળાવ પાસે રમવા ગયા અને રમતા રમતા 4 બાળકો તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા। આ ઘટનાની જાણ થતાં જ વાડી માલિક, પરિવારજનો અને સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા। સ્થાનિક તરવૈયાઓની મદદથી બાળકોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા। ખાનગી વાહન મારફતે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા। દાહોદમાં વોટર સપ્લાય પ્લાન્ટમાં ક્લોરીન ગેસ લીકેજ થયું। આ ગેસ લીકેજ થતા અફરાતફરી મચી ગઈ। એન્જિનિયરિંગ કોલેજ પાસે આ ઘટના બની। ફાયર વિભાગ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી નજીકમાં રહેતા લોકોને દૂર જવા સૂચના આપવામાં આવી। લીકેજ બંધ કરવાની કામગીરી હાથ ધરાઈ છે। એક કર્મચારીને ચક્કર આવતા સારવાર માટે ખસેડાયા હતા। ગીર સોમનાથના સિલોજ ગામે યુવકનું શંકાસ્પદ મોત થયું। દારૂના સેવનથી મોત થયાનો પરિવારજનોનો આરોપ છે। હાર્ટ એટેકથી મોત થયાનું પ્રાથમિક તબીબી તારણ સામે આવ્યું। સરપંચે પોલીસ પર ગંભીર આક્ષેપ મૂક્યા। ગામમાં દારૂના અડ્ડા પર કાર્યવાહી નથી થતી। પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે। ગીર સોમનાથના ઉના તાલુકાના સિલોજ ગામમાં એક યુવકના શંકાસ્પદ મોતને લઈને ખળભળાટ મચ્યો। મૃતકના પરિવારજનો અને ગામના સરપંચે દેશી દારૂના સેવનને કારણે યુવકનું મોત થયું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો। એટલું જ નહીં, ગામના અન્ય 2 લોકોની પણ દારૂના કારણે તબિયત લથડતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। જોકે પ્રાથમિક તબીબી તારણમાં હાર્ટ એટેકની શક્યતા વ્યક્ત કરાઈ। સમગ્ર મામલે પોલીસે મૃતદેહના વિસરા લઈ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે। તો અહીંયા જે રીતે સરપંચે આરોપ મૂક્યા છે કે ગામમાં દેશી દારૂના અડ્ડા પણ ધમધમી રહ્યા છે। આ દારૂથી જ મારા ધણીનું મોત થયું છે। મારે નાના નાના બસા છે। હવે હું કા કામમાં જામ ને શું કરું? આ દારૂ વેચવાનું બંધ કરજો ને મારા ધણી અમારા સિલોજ ગામમાંથી દારૂ પીતા હતા ને હજી કાલેથી તો કેરીઓમાં આવ્યા હતા ને કાલ હજી હવારે મારો છોકરો લઈને હજી ને ગામમાંથી આવ્યો હતા, પાછા વયા જતા ને નાથી જ દારૂ પીધો। સિલોજ ગામમાંથી જ દારૂ પીધો, બીજે કઈથી પીધો નથી। સિલોજ ગામના વતની ભાણાભાઈ મેણસીભાઈ સોલંકીનું હોસ્પિટલ ખાતે મરણ ગયેલ છે। એમાં ડીઓમાં ડોક્ટરશ્રીએ લખાવેલું છે કે હાર્ટ એટેક આવવાથી મરણ ગયેલ છે। એટલે પ્રાથમિક ડોક્ટરે જે તપાસ કરી છે એમાં હાર્ટ એટેક હોવાની શક્યતા છે।
એટલે એ બાબતે એડી ઉના પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવ્યું છે. એનું મરણ જનારની લાશનું પીએમ કરાવવામાં આવેલું છે અને સાચું કારણ જે છે એ પીએમમાં જે કોઝ ઓફ ડેથ આવશે એના આધારે આપણે નક્કી કરી શકીશું. રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું રાજકોટમાં આગમન થયું. ધીરેન્દ્ર શાસ્ત્રીએ ચેલેન્જ આપનારાઓને જવાબ આપ્યો. દરેક જગ્યાએ માતા સીતા કરતાં પણ વધુ અમારી પરીક્ષા લેવાઈ રહી છે. અમે હિન્દુ રાષ્ટ્ર બનાવવા અને ધર્માંતરણ રોકવાનું કામ કરીએ છીએ અને એટલે અમારા પર ટિપ્પણીઓ થાય છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે અમારા પર ટિપ્પણી કરવાવાળાને થેન્ક યુ. हमको ये मिलते रहते हैं हर जगह. माता सीता से ज्यादा हमारी परीक्षा होती है. हर जगह लोग देते रहते हैं, तो उसके लिए हम यही कहेंगे जो लोग हम पर टिप्पणियां करते हैं कभी उन पर भी टिप्पणियां करें. जो देश को गजवाए हिंद बनाना चाहते हैं, जो देश में लव जिहाद फैलाते हैं. हम तो धर्मांतरण रोक रहे हैं. हम पर इसलिए टिप्पणियां करते हैं क्योंकि हम हिंदू राष्ट्र बनाने की बात करते हैं और धर्मांतरण रोकने की बात करते हैं. तो जो हम पर टिप्पणियां करते हैं हम उनको कहेंगे बहुत बहुत धन्यवाद. सेम टू यू. सांसद मनसुख वसावानी आदिवासीओने सलाह. केमिकलना दारू करता घरे बनावेलो महुडानो दारू पीवो. दारू जाते बनावीने दवा तरीके उपयोग करो. डॉक्टर पण आरोग्य माटे दारू पीवानी सलाह आपे छे. सारा प्रकारनो दारू पीवानी सलाह आपे छे. काजू पिस्तामांथी बनेला दारूनुं सेवन करो. विदेशी दारूमां केमिकल नाखवामां आवे छे. विदेशी दारूने स्ट्रोंग बनाववा माटे केमिकल वपराय छे. केमिकलवाळो दारू शरीरने खतम करी नाखे छे. आ सांसद एवुं कहे छे. केमिकलयुक्त दारू वेचता बुटलेगरो पर प्रहार कर्या. હું તો કહું કે આપણો બાપ દાદા બહુ વર્ષો કોઈ દેવને કે પછી કોકને ક્યાંક એક કદાચ મોહડાનો દારૂ બોલ્યા કોઈ સોશિયલ મીડિયામાં ચલાવતો ને મનસુખભાઈ એવું કહેતા હતા. મનસુખભાઈ એવું કહેતા હતા કોઈ પ્રસંગ હોય, કોઈ વાર તહેવાર હોય, કોઈ દેવને ચડાવવું હોય દારૂ તો ઘરે મોહડાનું બનાવો ને તેનો પ્રસાદી તરીકે લો. તો આ મહારાજ છે એવું ના કહેવાય, પણ મારા તરફથી થોડું છૂટ આપું કારણ કે બધું બંધ નથી થવાનું. દિનેશભાઈ બરોબર છે ને? મોહડાનો દારૂ જાતે બનાવીને દવા તરીકે ઉપયોગ કરો. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઢોલાર ગામે આદર્શ ગ્રામ વિકાસ સમિતિની પ્રથમ બેઠક દરમિયાન ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા કરવામાં આવેલા નિવેદનો ચર્ચાનો વિષય બન્યા, જેમાં તેમણે ગ્રામ પંચાયતના નવા મકાન અંગે પણ ચિંતા વ્યક્ત કરી. ઉદ્ઘાટન પહેલા જ મકાનમાં તિરાડો અને બાંધકામની ખામીઓ દેખાતા તેમણે નબળા બાંધકામ માટે મનરેગા યોજના હેઠળ કરવામાં આવેલી કામગીરીને જવાબદાર ઠેરવી અને ગુણવત્તા અંગે પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે સોશિયલ મીડિયા પર ભાજપ સરકારની કામગીરી અંગે સતત સવાલ ઉઠાવતા વિપક્ષી નેતાઓ પર પણ નિશાન તાક્યું. તેમણે કહ્યું કે કેટલાક લોકોને રાજકારણનો ર પણ ખબર નથી, છતાં સોશિયલ મીડિયામાં ગેરમાર્ગે દોરતી વાતો કરે છે. આજકાલના આવેલાને રાજકારણનો ર ની ખબર નથી, રાજકારણનો ર ખબર નથી. એવા લોકો ટીકા ટિપ્પણી કે ભાજપ શું કર્યું, ભાજપ શું કરેલા, ભાજપે શું કર્યું, એટલે તમને ખબર ના પડે, હજુ તમને ખ્યાલ નથી. અને હવે વાલીઓ માટે મોટા રાહતના સમાચાર. રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવ નહીં વધે. પાઠ્યપુસ્તક બોર્ડ તરફથી આ નિર્ણય કરાયો છે. શાળા પાઠ્યપુસ્તક મંડળના કાર્યવાહક અધ્યક્ષે નિવેદન આપ્યું. કાગળ સહિતના કાચા માલના ભાવ વધવા છતાં પાઠ્યપુસ્તકોમાં નહીં કરાય ભાવ વધારો. બોર્ડના પુસ્તકો જૂના ભાવથી જ ઉપલબ્ધ કરાવાશે. મંડળની અધિકૃત વેબસાઇટ પર ઈ પુસ્તક કરાયા છે અપલોડ. વિદ્યાર્થીઓ ઓનલાઈન માધ્યમથી વિનામૂલ્યે પુસ્તકો મેળવી શકશે. ચાલુ વર્ષે કેટલાક નવા વિષયો ઉમેરી અને પાઠ્યપુસ્તકોનું કામ જે છે એ શરૂ કરવાનું પાઠ્યપુસ્તક બોર્ડે નિયત સમય મર્યાદામાં કરેલું હતું, પરંતુ કેટલીક કોર્ટની કાર્યવાહીઓ અને ત્યાર પછી જે ઈરાન અને ત્યાં આગળ ખાડી દેશમાં જે યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ તેના કારણે થઈ અને ખાસ કરીને પેપર મેળવવામાં જે છે એ થોડું ડિલે થયું, અંદાજે 2 થી 3 મહિના જેટલું, અને એના કારણે થઈ અને પ્રિન્ટિંગનું કામ જે છે એ આપણે અત્યારે હાલ પૂરજોશમાં કરાવી રહ્યા છીએ. ભાવનગરમાં કારમાં ભભૂકી ભીષણ આગ. પાનવાડી વિસ્તારમાં કારમાં અચાનક આગ લાગી. સરકારી ક્વાર્ટરમાં પાર્ક કરેલી કાર આગથી ભસ્મીભૂત થઈ ગઈ. કારના માલિક કારમાંથી બહાર નીકળ્યા અને કારમાં અચાનક આગ લાગી. કારમાં આગ લાગતા જ આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. કારમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. જોકે આગ લાગવાથી આખી કાર બળીને રાખ થઈ ગઈ.
તો તસવીરોમાં તમે જોઈ શકો છો ભાવનગરનો આ બનાવ છે, જ્યાં કારનો માલિક કારની બહાર નીકળે છે અને થોડી જ વારમાં આ પાનવાડી વિસ્તારમાં ઊભી રહેલી આ કાર અચાનક આગથી ભસ્મીભૂત થઈ જાય છે અને આગ એટલી વિકરાળ થઈ જાય છે કે આખી કાર છે એ સ્વાહા થઈ જાય છે. ભરૂચના રાજપાયડી પાસે ટ્રકમાં ભીષણ આગ લાગી. અહીંયા પેટ્રોલ પંપ નજીક ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી. ભરૂચ જિલ્લાના રાજપાયડી વિસ્તારમાં આવેલા ઇન્ડિયન પેટ્રોલ પંપ નજીક એક ટ્રકમાં અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરી મચી. પેટ્રોલ પંપની બાજુમાં જ આગ લાગતા આસપાસના લોકો અને વાહન ચાલકોમાં ભય ફેલાયો. આગની જાણ થતાં સ્થાનિક લોકો અને ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરાઈ. ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જૂનાગઢનું પ્રાચીન અને આસ્થાનું કેન્દ્ર ગણાતું ભવનાથ મહાદેવ મંદિર ફરી એકવાર વિવાદના વંટોળમાં ઘેરાઈ ગયું છે. લાખો શ્રદ્ધાળુઓ અને સાધુઓ માટે મહત્વપૂર્ણ આ મંદિરના વહીવટ, પૂજા પદ્ધતિ અને પરંપરાગત વ્યવસ્થાને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા. શિવગીરી બાપુ સહિતના સાધુઓ દ્વારા મંદિરમાં વ્યવસ્થાપન, પૂજાવિધિ અને પરંપરાના પાલનને લઈને પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા. ષોળશોક્ત પૂજા છે, જેનો ભવનાથ મંદિર ટ્રસ્ટ 500 રૂપિયાની પહોંચ ફાડીને આપે છે. જે 500 રૂપિયા એટલા માટે લેવામાં આવે છે કે એની અંદર વપરાતી સામગ્રીઓ એ ભવનાથ ટ્રસ્ટ પૂરું પાડે છે. તો મેનેજર દ્વારા એવું કહેવામાં આવે છે કે પૂજા સામાન તમારે બધો લઈને આવવાનો અને પૂજા અમે કરાવી દઈશું. અમારી જવાબદારી માત્ર પૂજા કરાવી દેવાની છે. 500 રૂપિયા જે લેવામાં આવે છે, ચાર્જ કરવામાં આવે છે, એ શેના માટે? તો પોતાની રીતે નથી કરવાનું હોતું. પરંપરામાં જે આવતું હોય એ પ્રમાણેનો ભોગ ધરવાનો. ક્યારેક વાડકીની અંદર ખાલી 2 થેપલાના કટકા નાખીને પણ ભોગ ધરવામાં આવે. શું મહાદેવ આવી અપેક્ષા રાખે છે? તો વહીવટ સંબંધિત વિવાદમાં એસડીએમ દ્વારા શિવગીરી બાપુને મંદિરમાં લાંબો સમય બેસવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું, જ્યારે છેલ્લા કેટલાક મહિનામાં અન્ય સાધુઓને પણ દૂર કરવામાં આવ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. એવું કહેવામાં આવ્યું કે બાપુ તમે કાલથી અહીંયા ના બેસતા, સાંજે આવો, આરતી કરી અને જતા રહેવાનું, અહીંયા બેસવાનું નહીં. ભવનાથના વિવાદને મારે કોઈ લેવા દેવા નથી. એટલે મેં માત્ર એ જ કારણ પૂછ્યું કે ભાઈ મને ન બેસવા પાછળનું કંઈ કારણ તો હોવું જોઈએ ને. સાધુ મંદિરમાં નહીં બેસે તો ક્યાં બેસશે? ભવનાથ મંદિર અને અંબાજી મંદિરના મહંતની નિમણૂક કરો, અને જો આપ ન કરી શકતા હોય તો આપ આ જવાબદારીમાંથી મુક્ત થાઓ. કારણ કે ધર્મસત્તામાં જ્યારે તંત્ર અને રાજસત્તા ઇન્ટરફિયર કરવા મળે ત્યારે હંમેશા મારો સનાતન ધર્મને નુકસાન ગયું હોય. પૂજારીઓને નિમણૂક થઈ જાય છે, જાણ્યા પૂજા વગરના કોઈના પોતાના મનચાહ લોકોની નિમણૂક થઈ જાય છે, અને પૂજારીઓ અમારી જે ધર્મની પરંપરાઓ છે એમાં ક્યાંક ને ક્યાંક અઘટિત કૃત્ય કરે છે, જેના કારણે લાગણીઓ દુભાતી હોય. બીજી તરફ વહીવટી તંત્ર આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી વ્યવસ્થા સંપૂર્ણ પારદર્શક રીતે ચાલી રહી હોવાનો દાવો કરે છે. પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણિયાએ કહ્યું છે કે મંદિરનો વહીવટ સરકારી નિયમો પ્રમાણે મેનેજર અને અધિકૃત પૂજારીઓ દ્વારા સુવ્યવસ્થિત ચાલે છે. શિવગીરી ત્યાં મંદિરમાં કોઈ મહંત તરીકે નિમણૂક પામેલા કે કોઈ વ્યક્તિ નથી. હા, એ કોઈ મંદિરમાં આવીને લાંબો સમય બેસી રહેતા હોય તો કદાચ કહ્યું હોય એમને કે ભાઈ તમે આરતી યા પૂજા સમય હાજર રહી શકો છો. અધરવાઇઝ લાંબો સમય મંદિરમાં એક જગ્યાએ બેસી રહેવું યોગ્ય નથી, બિકોઝ એ બીજા પ્રશ્નો પણ ઉપસ્થિત કરી શકે છે. નિયમ અનુસાર અને પૂરી ધાર્મિક વિધિથી જ આપણે મહાદેવનું મંદિર છે તો એ પ્રમાણે કરીએ છીએ. એ આક્ષેપો પાયાવિહોણા છે, એમાં કોઈ તથ્ય નથી. ડાંગ જિલ્લા સબ જેલમાંથી 2 આરોપી ફરાર થઈ ગયા. પોસ્કો અને હત્યાના આરોપી ફરાર. જેલના ઇન્ચાર્જ જેલરે આહવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદ પ્રમાણે ગુરુવારની રાતે બંને કેદીઓ બેરેક ગાર્ડ અને જેલ ગાર્ડને ધક્કો મારી નાસી છૂટ્યા હતા. કેદીઓએ પેટમાં દુખાવો થવાનું બહાનું કાઢી બેરેક ગાર્ડ પાસે તાળું ખોલાવ્યું હતું. બેરેકથી નીકળ્યા બાદ જેલરના મેઇન ગેટ ઉપર તાળું ન હોય બંને કેદીઓ ગાર્ડને ધક્કો મારી નાસી છૂટ્યા. ગઈકાલે 22-30ના અરસામાં ગિરીશભાઈ, આરોપી ગિરીશભાઈને જણાવ્યું કે મારા પેટમાં દુખાવો થયો છે, જેથી એને લોકઅપથી બહાર કાઢી અને એના સાથે વિજયભાઈ મંગુભાઈ પણ જોડે આવ્યો અને મેઇન દરવાજામાં તાળું લાગેલું ન હોય અને આડગળું થયેલું હોય, જેથી તેઓ આરોપીએ જેલ ગાર્ડને ધક્કો મારીને એનો ફાયદો લઈને એ નાસી ચૂકેલા છે.
રાજ્ય સરકાર દ્વારા જુવાર ખરીદી માટે પ્રતિ ખાતા દીઠ 1000 કિલોની મર્યાદા નક્કી કરાતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ડભોઈ તાલુકાના ખેડૂતોએ કૃષિમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી। ખેડૂતોનું કહેવું છે કે અગાઉ પ્રતિ હેક્ટર 1850 કિલો જુવાર ખરીદવાનો નિયમ હતો, પરંતુ નવા નિયમને કારણે તેમણે પોતાના ઉત્પાદનનો મોટો હિસ્સો ખુલ્લા બજારમાં ઓછી કિંમતે વેચવો પડશે। ખેડૂતોએ જૂનો નિયમ યથાવત રાખીને અગાઉ નક્કી કરેલા જથ્થા મુજબ જ ખરીદી કરવાની માંગ કરી। એમએસપીના ભાવથી જે જુવાર, મકાઈ અને બાજરીની જે ખરીદી ચાલુ હતી, જે ઠરાવ મુજબ એની બંધ કરી અને એનો જે પુરવઠો જે હતો એ ઘટાડીને એક ખાતા દીઠ 1000 કિલો કર્યો છે, જેથી ખેડૂતોને વસ્તુ માન્ય છે નહીં કે ભાઈ 1000 કિલો લેવામાં આવશે તો અમે એક ખાતા દીઠ તો અમે ક્યાં જઈશું ખેડૂતો આ બધી જુવાર નાખીને। અને ત્યાર પહેલાં અમે રજીસ્ટ્રેશન કરાયું તે ઘડી અમને જાણ કરવી જોઈતી હતી ને ખેડૂતોને કે ભાઈ 1000 ખાતા દીઠ લેવામાં આવશે કિલો, તો અમે ક્યાં જઈએ ખેડૂતો બધો। અને જો આ અમારી આ માંગ નહીં પૂરી થાય તો આવતી 2 દિવસની અંદર અમે ગાંધી ચિંધ્યા માર્ગને અપનાવીશું। જગતના તાત સાથે